નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 6ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 25 પ્રાર્થના, જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર 25 પ્રાર્થના. તમારી શાળામાં દૈનિક પ્રાર્થના થતી હશે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ સમયાંતરે પ્રાર્થના થતી હશે. તમે મોબાઈલ, ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી, જોઈ કે વાંચી હશે. અહીં તમારે તમને ગમતી કોઈ 2 પ્રાર્થના હિન્દી ભાષામાં લખવાની છે. તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગમાં અને પ્રાર્થના સભામાં વ્યક્તિગત કે સમૂહમાં રજૂ કરો. તો જોઈએ, અહીં પહેલી પ્રાર્થના અહીં તમને આપેલી છે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर हो ना हो, हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल हो ना. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे. बैर हो ना किसी का किसी से, भावना मन में बदले की हो ना, हम चले नेक रास्ते पे. हम ना सोचे हमें क्या मिला है, हम ये सोचे क्या किया क्या है अर्पण. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन. अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना. इतनी शक्ति हमें देना दाता, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे, हमसे भूलकर भी कोई भूल होना. ચાલો, તે પછી પહેલાં કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, તેમનો તમામ સોલ્યુશન સાથેની PDFને બુક મેળવી શકો છો, ભાગ નંબર 1ની અને ભાગ નંબર 2ની. અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનો પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDFને બુક મેળવી શકો છો. PDF મેળવવા માટે અહીં એપ્લિકેશન ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અને બુક મેળવવા માટે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, બીજી પ્રાર્થના જોઈએ. तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो साथी, तुम ही सहारे, कोई न अपना सिवा तुम्हारे. तुम ही हो नैया, तुम ही अवैया, तुम ही हो बंधु सखा, तुम ही हो. जो खिल सके है वो फूल हम है, तुम्हारे चरणों की धूल हम है. दया की दृष्टि सदाई रहना, तुम ही हो बंधु सखा, तुम ही हो. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 26ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.